ધારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। એ બાબતને લઈને ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા 5 દિવસથી લગાતાર તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોનો પાક નુકસાન થયો છે। એ બાબતને લઈને ધારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા યોગ્ય જય જવાન જય કિસાન દોસ્તો, આજે આપણે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચેરીએ। જે અત્યારે કમોસમી વરસાદ જેમ કે માવઠું થયું છે, તો એના અનુલક્ષીને આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં આપણે પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતોએ, ગયા વર્ષોમાં પણ વેઠી છે। તો હવે આપણે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દી ને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ। જય હિન્દ। હું ધારી તાલુકા આમ આદમી પ્રમુખ। અમે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદ થયો છે એ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક ચૂકવવા અમે અપીલ કરીએ છીએ। આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્ર પાઠવ્યું મામલતદારશ્રી। આવેદનપત્ર ખાસ તો એટલા માટે દેવા આવ્યા હતા કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે। સિંગ હોય, કપાસ, એરંડા, તુવેર જેવા પાકો, જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે, નહીંતર આવનારા સમયમાં ખેતીયાઓ ભાંગીને ભૂકો થઈ જાય, ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જેથી કરીને તાત્કાલિક સરકાર આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે।